ભાવનગર શહેરના પીરછલ્લા એવા કોમ્પ્લેક્સમાંથી ગેરકાયદેસર હુક્કાબારમાં રેડ કરીને ભાવનગર એસઓજીએ એક ઇસમને ઝડપી લીધો છે। પોલીસને ખાનગી રાહે સચોટ અને ચોક્કસ માહિતી મળી હતી કે પીરછલ્લા એવા કોમ્પ્લેક્સમાં પહેલા માળે F14માં ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃત્તિઓ ચાલે છે। ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યું છે। તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર શહેર તથા જિલ્લાના યુવાધનને હુક્કાના નશાના રવાડે ચડાવીને પોતાની જિંદગી બરબાદ અને ખુવાર કરે છે। ખાસ કરીને સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા હોય તેઓ હુક્કાના નશાના રવાડે ચડીને પોતાની જિંદગીને પાયમાલ કરે છે, જેથી આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ ભાવનગર એસઓજી શાખાએ ખાસ વોચ ડ્રાઈવ રાખી માહિતી મેળવી ખાનગી રાહે તપાસ કરી છે। આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી છે, જે અન્વયે ભાવનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને ખાનગી રાહે સચોટ અને ચોક્કસ બાતમી મળી હતી। પીરછલ્લા એવા કોમ્પ્લેક્સમાં પહેલા માળે F14માં ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃત્તિ ચાલે છે। બાતમીની હકીકતના આધારે એસઓજી સ્ટાફે રેડ કરતા બે છોકરાઓ હુક્કો પીતા મળી આવતા આ હુક્કાબારના માલિક પરવેઝ નઝીર બુખારીને ઝડપી લીધો છે। હુક્કાબારમાંથી ચાલુ હાલતનું ચિલમ તથા પાઇપ સાથે હુક્કાની માટીની ચિલમ, હુક્કાની પાઇપ, ઇલેક્ટ્રિક સગડી, હુક્કાના ફ્લેવર કમિશનર, 5 પાન, ઓરેન્જ મીટનો કોલસો, કુલ ₹11,450ના મુદ્દામાલને કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે। ઇસમ સામે સિગરેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ અશોકભાઈ પટેલ દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર।